જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને ચાલો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આપણે બધું સવારનું કામ ચાલુ કરી દીધું ભાજીકોન બનાવવાનું ને તમારા મેડમ જો સુધારે છે ને ચાલો 11 વાગી ગયા છે ને પિયાનસીબેન અમારે જો હજી સૂતા છે. હવે કંઈ ઉઠશે એ ખબર નહીં કેમ કે સ્કૂલે જવાનું છે ને એને ઉઠાડીને ડાયરેક્ટ પછી આપણે ધીમે ધીમે ઉઠી ડાયરેક્ટ નીચે આવી ગઈ છે ને તૈયાર થવા માંડી સ્કૂલે જવા માટે ને આપણે માતાજીના દીવા કરી લીધા અને પગે લાગી લીધું ને ચાલો નીચે આવી ગયા છીએ ને આપણી બધી તૈયારી થઈ ગઈ છે. બટેટા મૂકવાની ને બટેટા મૂકી દીધા છે ને ચાલો રોટલી બનાવવા માંડ્યા ને જમીને પિયાનસીબેન ગયા સ્કૂલે જઈને ડાયરેક્ટ એને મૂકી દીધી. મૂકીને આપણે ગામમાં ગયા કેમ કે આપણે ગામમાં બીજું ફાસ્ટફૂડની વસ્તુ બધી લેવાની હતી એટલે અમે બે ગામમાં નીકળી ગયા ને ગામમાં પણ બહુ શાંતિ હતી ને પછી ત્યાંથી ડાયરેક્ટ આવી ગયા 5 બત્તી ચોકે ને પિયાનસીબેનનો ટાઈમ થઈ ગયો 5 વાગ્યાનો તો તેડી આવ્યા ને આપણે થઈ ગયો દુકાનનો ટાઈમ થઈ ગયો એટલે પછી ધીમે ધીમે ગ્રાહક પણ આવવા માંડ્યા. ગ્રાહક આવીને ગ્રાહક પણ રિવ્યૂ આપ્યો કે બહુ મસ્ત તમારો ભાજીકોન તો બહુ મસ્ત છે. એટલે ભાજીકોન આપણા ધીમે ધીમે આખો ડબ્બો પૂરો થઈ ગયો પણ બતાવ્યો નથી પણ થઈ જાય ને ચાલો જો પિયાનસીબેન ટ્યુશનમાંથી આવી ગયા છીએ ને આપણે લાગતી હતી ઠંડી ને આપણે ડાયરેક્ટ ઓઢી લીધું ને અંદર ગયા કે ભાઈ મધુ મેડમ ને પિયાનસીબેન શું કરે છે તે જોવા માટે ને તેને તો કંઈક આમ મૂક્યું હતું કંઈક મેથીનું બનાવીને કંઈક જોરદાર ને પછી કંઈક બનાવ્યું ને પણ ખાધું ને બહુ તીખું હતું ને બહુ મજા પણ આવી ને ચાલો જો હવે ઉપર આવી ગયા છે ને પિયાનસીબેનનું સર્વિસ થાય છે કેમ કે એ અમારે બોલે બહુ અમારે એટલે ને ચાલો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો.